वीर प्रभु तेरा जिन शासन सौभाग्य से हमने पाया है, तेरा हर एक एक सिद्धांत प्रभु हमें आज समझ में आया है। वितराग प्रभु इस जग को अब तेरा ही एक सहारा है, द्वार जो तेरे बंद हुए आँखों ने नीर बहाया है। महावीर स्वामी भगवान चरणों में वंदन। परम पूज्य नरेश मुनि आनंद અને ઓજસ મુનિ મંગલ મહારાજ સાહેબના ચરણોમાં વંદન। આપણો બેંગ્લોર સંઘ ખરેખર ભાગ્યશાળી અને પુણ્યશાળી છે, કારણ કે હજી હમણાં તો આવું સરસ ચાતુર્માસ આદર્શ મુનિ મહારાજ સાહેબનું ગયું અને તરત જ આપણને એક સવાયું ચાતુર્માસ આનંદ મંગલ મહારાજ સાહેબનું મળ્યું છે। અને બેંગ્લોરના ભાગ્ય તો જુઓ કે આપણે બંને રીતે ચાતુર્માસ માણીએ છીએ, પ્રત્યક્ષ રૂપે અને ઓનલાઈન બંને રીતે। જે પ્રકારે કાર્યવાહી સમિતિએ વ્યવસ્થા કરી છે કે દરરોજ કોઈ એક એરિયામાંથી કોઓર્ડિનેટર એ એરિયાના લોકો સાથે વાત કરી અને વધારેમાં વધારે 20 વ્યક્તિને વ્યાખ્યાન પ્રત્યક્ષ રૂપે સાંભળવાનો લાભ અને આમંત્રણ આપશે। આ વ્યવસ્થા આપણે આજકાલની આ વિષમ પરિસ્થિતિને કારણે કરવી પડે છે કે આપણે બધી રીતે સાવધાની વર્તી સાવચેતી રાખી આપણા પોતાના સ્વાસ્થ્યની તો ઠીક છે, પણ મુખ્ય રૂપે ગુરુદેવના સ્વાસ્થ્યની સાવધાની આપણે રાખવી જરૂરી બને છે। એટલે આપણે દરરોજ પ્રત્યક્ષ રૂપે 20 વ્યક્તિ વ્યાખ્યાનનો લાભ લઈ શકે અને સાંભળી શકે તેવી વ્યવસ્થા આપણે કરી છે। તો આ બાબતમાં હું આપણા સંઘના બધા જ સભ્યોને કહેવા માંગુ છું કે આ ચાતુર્માસમાં દરેક સભ્યને વધુમાં વધુ કદાચ 1 કે 2 વખત પ્રત્યક્ષ રૂપે વ્યાખ્યાન સાંભળવાનો લાભ મળી શકશે। તો આ લાભ દરેક સભ્ય જરૂરથી લે। પોતાના એરિયાના જે કોઓર્ડિનેટર છે, કાર્યવાહી સમિતિના જે સભ્યો છે, તેમને બધા જ સભ્યોને ખબર છે કે એક એક કાર્યવાહી સમિતિના સભ્યને 2-2, 3-3 એરિયા આપવામાં આવ્યા છે અને તે લોકો તે આખા એરિયાનું કોઓર્ડિનેશન કરે છે। તો તમારે જો પ્રત્યક્ષ રૂપે વ્યાખ્યાનનો લાભ લેવો હોય તો તમે તમારા એરિયાના કોઓર્ડિનેટરનો સંપર્ક સાધો અને તમારું નામ તેમને લખાવો, તો તેઓ 20 વ્યક્તિના નામ ભેગા કરી અને પછી કાર્યવાહી સમિતિને કહેશે કે આ દિવસે મારે વ્યાખ્યાન સાંભળવું છે અમારા એરિયામાં, તો તે રીતની વ્યવસ્થા થશે। તો આજે એ વ્યવસ્થાના રૂપે વ્હાઇટફિલ્ડ, મહાદેવપુરા અને આ એરિયામાંથી આટલે દૂરથી ગુરુદેવ બધા 15 કિલોમીટર 20 કિલોમીટર દૂરથી આવેલા છે, એટલે આટલે દૂરથી વ્યાખ્યાનનો પ્રત્યક્ષ ધર્મલાભ લેવા માટે આપ સૌ આવ્યા છો। આપ સૌનું ખરા દિલથી સ્વાગત કરે છે કાર્યવાહી સમિતિ। આ એક નવો આપણે જે નવી એક્સપેરિમેન્ટ આપણે કરી રહ્યા છીએ કે જેનાથી બધાને જ વ્યાખ્યાનનો લાભ મળે, કે ખાલી અહીંયા રાજાજીનગરમાં રહેતા કે ગાંધીનગરમાં રહેતા કે સદાશિવનગરમાં રહેતા માણસો પૂરતું વ્યાખ્યાન સીમિત ન રહી જાય, બધાને લાભ મળે તેની માટે અને આવી પરિસ્થિતિમાં પણ આપણે લાભ લઈ શકીએ તેની માટે આ કરી રહ્યા છીએ। તો દરેક સભ્યને વિનંતી કે તેઓ તેના કોઓર્ડિનેટરને નામ લખાવે, તો એ પ્રમાણે ચાતુર્માસમાં કદાચ 1 વાર કે બહુ તો 2 વાર તમને લાભ
મળી શકશે, પ્રત્યક્ષ વ્યાખ્યાન. આની સાથે સાથે આપણે હજી એક બહુ જ સરસ કાર્યક્રમ કરી રહ્યા છીએ. આપનો પરિવાર ગુરુદેવની સાથે. આ કાર્યક્રમમાં આપણે અત્યાર સુધીમાં જે કર્યું 2 કે 3 પરિવાર, તેમનો અનુભવ જાણ્યા પછી લાગે છે કે આ એક ખરેખર ખૂબ લાભદાયક અને અલગ પ્રકારનો કાર્યક્રમ છે. આ કાર્યક્રમ હેઠળ 50 પરિવારને લાભ મળશે કે તેઓ ગુરુદેવ સાથે, આખા પરિવાર સાથે તેઓ ગુરુદેવની સાથે 1 કલાકનો સમય ગાળી શકશે. અને આ 1 કલાક દરમિયાન રોજે 3 થી 4 વાગ્યા સુધીનો આપણો આ કાર્યક્રમ છે રોજનો. અને આ 1 કલાક દરમિયાન આપ ગુરુદેવ પાસે ધર્મ ચર્ચા કરી શકશો, ધર્મ લાભ લઈ શકશો. અને ગુરુદેવ ખાસ કરીને વડીલોની અમાન્ય પરિવારમાં કઈ રીતે જાળવવી અને વડીલો સાથે કઈ રીતે વર્તન કરવું, આ બાબત વિશે ગુરુદેવ ખાસ કહેશે આ 1 કલાક દરમિયાન. આમાં ઘણા નામ આવી ગયા છે ઓલરેડી. હજી કોઈ પરિવારે જો નામ લખાવવું હોય નામ, તો તમારા કોઓર્ડિનેટરનો સંપર્ક સાધી તમે જરૂરથી તમારું નામ આમાં લખાવો. 535 પરિવારમાંથી ફક્ત 50 કે 51 પરિવારને આ લાભ મળશે. એટલે તમે વહેલો તે પહેલો જે જલ્દી નામ લખાવશો તેમને જલ્દી લાભ મળશે. આની સાથે સાથે બીજા 3 કાર્યક્રમ છે. વ્યસન મુક્તિ અભિયાન, જેની અંદર કોઈ પણ વ્યક્તિને, આપણા સભ્ય હોય કે આપણા સભ્યના જાણકાર હોય, કોઈને કોઈ પણ વ્યસનમાંથી મુક્તિ ચાહતા હોય કે મુક્તિ જોતી હોય કોઈ પણ વ્યસનથી, તો ગુરુદેવ આ એક ભગીરથ કાર્ય છેલ્લા 15 વર્ષથી કરી રહ્યા છે. અને તેમને આ કાર્યમાં ખૂબ જ અનુભવ છે. કાઉન્સેલિંગની સાથે સાથે આયુર્વેદિક દવા આપીને તે વ્યક્તિના વ્યસનથી તે વ્યક્તિને છોડાવી શકે છે. તો આની માટે પણ દરરોજ કોઈ પણ વ્યક્તિ આવી શકે છે. સંઘમાં આવીને નીચે શર્માજી હશે તેને કહી શકે છે, તો ગુરુદેવ સાથે તેમની મુલાકાત કરાવી દેશે અને આ કાર્યક્રમનો પૂરેપૂરો લાભ તે લઈ શકે છે. પછી છે મહિલા શિબિર. મહિલા શિબિર, બહેનોની શિબિર આપણે અઠવાડિયે 1 વખત 1 કલાક માટે યોજીએ છીએ. તો જે પણ બહેનોએ આ શિબિરમાં ભાગ લેવો હોય તેઓ નામ લખાવી દે મહિલા મંડળના કોઈ પણ હોદ્દેદારને, કે અમારા કાર્યવાહી સમિતિમાં પણ ક્યાંય નામ લખાવે તો અઠવાડિયે 1 વાર આ શિબિર યોજાશે. તો આમાં પણ તેઓ લાભ લઈ શકે છે. સાથે સાથે યુવા શિબિર હર શનિવારે રાત્રે 8 થી 9. યુવા શિબિરમાં લાભ લેવા માટે તમારા ઘરના બધા યુવાઓને જરૂરથી કહો કે તેઓ પણ આમાં લાભ લે. અઠવાડિયે 1 વખત 1 કલાકની આ શિબિર હશે, તો તેઓ પણ નામ લખાવી શકે છે. સંઘના કોઈ પણ કાર્યવાહી સમિતિના સભ્યને કહીને તો તેઓ પણ આનો લાભ લઈ શકે છે. સાથે સાથે આજથી શરૂ થાય છે એક બહુ જ લાભદાયક અને અનોખું તપ, જેમાં ગુરુદેવે કહ્યું છે મને અને આપણને બધાને કે આનો પરચો તેમને પ્રત્યક્ષ છે કે આ એવું તપ છે જેનું ફળ અને જેનો લાભ પ્રત્યક્ષ રૂપે મળશે. ભક્તાંબર તપ. આ તપ આજથી શરૂ થઈ રહ્યું છે. બહુ જ ખુશીની વાત છે કે આટલા બધા નામો આપણને આ તપ માટે આગળ આવ્યા છે. આટલા બધા વ્યક્તિઓ આ તપ માટે આગળ આવ્યા છે. ગઈકાલે છેલ્લો દિવસ હતો તપમાં નામ લખાવવાનો, પણ જો હજી પણ કોઈ આજે લખાવવું હોય તો આજે લખાવી શકો છો. છેલ્લો એટલે કદાચ હજી બી એન્ક્વાયરી આટલી બધી આવે છે એટલે આજે લખાવી શકો છો. તો ભક્તાંબર તપ પણ શરૂ થઈ ગયું છે.
તો તેમાં પણ નામ લખાવી શકો છો. આટલા કાર્યક્રમો 6 કાર્યક્રમો આપણે કર્યા છે બેંગ્લોર સંઘમાં, અને 6 કાર્યક્રમ બહુ સરસ રીતે ચાલી રહ્યા છે. ઓનલાઈનમાં જે યુવા મંડળે વ્યવસ્થા કરી છે તેમાં જણાવતો ખૂબ ખુશી થાય છે કે રોજના 350 થી 400 પરિવારની વાત કરું, 350 થી 400 પરિવાર આ ઓનલાઈનમાં જે વ્યાખ્યાન આવે છે તેનો લાભ મેળવી રહ્યા છે. કદાચ ભારતભરમાં કોઈ સંઘમાં આટલા બધા વ્યક્તિ વ્યાખ્યાનનો લાભ નહીં લેતા. રોજના કદાચ હજારેક વ્યક્તિ આ ઓનલાઈન વ્યાખ્યાનનો લાભ નિયમિત રૂપે છેલ્લા 3 દિવસથી લઈ રહ્યા છે. તો બધા જ કાર્યક્રમમાં બધા જ સભ્યો લાભ લેશો તેવી વિનંતી અમે કાર્યવાહી સમિતિ તરફથી કરીએ છીએ. नमो दुर्वार रागादि वैरीवार निवारिणे अर्हते योगिनाथाय महावीराय तायिने अक्षीण महानसलब्धि केवल श्री कराम्बुजे नाम लक्ष्मी मुखे वाणी तमहं गौतमं स्तुवे श्रीजिनागम बोहिथं संसारार्णवतारणम् ममेदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। उठो जागो आलसत जो मंगल हुआ प्रभात मिटा अंधेरा पाप का मिटा अंधेरा पाप का बीती काली रात विमल धर्म का ज्योति घर मंगल जगा प्रगात
विमल धर्म का ज्योतिधर मंगल जगा प्रभात दुख हरा भय हरा तिमिर दुख हरा भय हरा तिमिर सरुण तरुण नवजा पाप साप संताप के पाप साप संताप के बुझ जाए अंगार बुझ जाए अंगार जग मरुदर पर बह चली जग मरुदर पर बह चली पुण्य धर्म की दार पुण्य धर्म की दार अहो अहो सदधर्म का अहो अहो सदधर्म का पाया पावनपन पाया पावनपन राग द्वेष का मोह का राग द्वेष का मोह का होगो उससे होगा उससे वहला श्रोताजनों नमस्कार। પ્રવચનમાળામાં ચાતુર્માસિક જે પ્રવચનમાળા શરૂ કરવાના છીએ એની પૂર્વ ભૂમિકા એના પર પ્રવચન ચાલી રહ્યા છે એક પ્લિન્થ બાંધી રહ્યા છીએ પછી એના પર આખી એક ઇમારત આપણે ચાતુર્માસિક પ્રવચનમાળાની ખડી કરીશું। તો અત્યારે વિષય ચાલે છે વાત ચાલે છે મનુષ્ય જન્મની। આપણે સૌ જાણીએ છીએ કે મનુષ્ય જન્મ જલ્દી મળતું નથી। અગાઉ ચર્ચા કરી ચૂક્યા છીએ। ખાલી સમજવા ખાતર કહું છું કરોડો કરોડો ભવો પસાર થયા પછી ક્યારેક જ મનુષ્ય જન્મ પ્રાપ્ત થાય છે। આ કરોડો કરોડો જે સંખ્યા કહું છું એ ફક્ત સમજવા પૂરતી, બાકી અનંત ઘણી વખત ભવો પસાર થયા પછી ક્યારેક જ ભાગ્ય યોગે જ મનુષ્ય અવતાર મળતો હોય છે અને એ અવતાર અત્યારે આપણે પ્રાપ્ત કરી ચૂક્યા છીએ। અત્યારે આપણને એ અવતાર મળ્યો છે। એ અવતાર મેળવવા માટે હવે આપણને અત્યારે મહેનત કરવાની જરૂર નથી, મળી ગયો છે ગમે તે કારણસર। શાયદ આપણે સારા કામ કર્યા હોઈશું કોઈ પણ જન્મમાં અને એ સારા કામની ફળશ્રુતિ તરીકે અત્યારે આપણને મનુષ્ય અવતાર મળ્યો છે, મનુષ્ય શરીર મળ્યું છે, મનુષ્ય ભવ મળ્યો છે।
અને આપણા સૌના સદભાગ્ય છે કે મનુષ્ય જન્મ મળ્યા પછી જ્યાં ત્યાં આપણો જન્મ નથી થયો. અગર આપણા કર્મ સારા ન હોય તો જ્યાં ત્યાં પણ જન્મ થઈ શકે છે, અને રોજ આપણને નોન વેજ ખાવું પડે એવા ઠેકાણે આપણો જન્મ થાય કે મદ્ય માંસનો આહાર કરવો પડે, પણ એવા કોઈ ક્ષેત્રમાં આપણો જન્મ નથી થયો. એ આપણા સદભાગ્ય છે, આપણા પુણ્ય છે. નહીં તો કઈ રીતે લોકો જીવી રહ્યા છે આપણે સૌ જોઈ રહ્યા છીએ કે જેમને ધર્મ સાથે, અહિંસા સાથે, વ્રતો સાથે, નિયમ સાથે કાંઈ જ લાગતું વળગતું નથી. જન્મ્યા છે, જીવે છે, જિંદગી પસાર કરી રહ્યા છે. એવા બિચારા આ પૃથ્વી પટ પર ઘણા માણસો રહેલા છે જે મનુષ્ય તરીકે જન્મ્યા છે પણ એમને કોઈ જાતની ગતાગમ નથી. બસ સવારે ઉઠે, પરિશ્રમ કરે, પેટ ભરે, મહેનત કર્યા પછી થાકી જાય એટલે વિશ્રામ લે, આરામ કરે. પણ જિંદગી એટલામાં જ પૂરી કરવી એ ઠીક નહીં. આવું સરસ મજાનું જન્મ મળ્યું અને જન્મ મળ્યા પછી આપણે કાંઈક સારું ન કરીએ તો એનો મતલબ શું? તો આપણામાં ને ચાર પગવાળામાં ખાસ ફરક પણ ન કહેવાય. ગઈકાલે જ પ્રવચનમાં ચર્ચા કરી હતી કે ચાર વસ્તુઓ તો જાનવરમાં અને મનુષ્યમાં સરખી જ છે. મનુષ્ય જાનવરથી અલગ શા માટે પડે છે? આહાર, નિદ્રા, ભય અને મૈથુન, આ ચાર ચીજો જાનવરમાં પણ છે અને મનુષ્યમાં પણ છે. પણ મનુષ્ય જાનવરથી અલગ પડે છે, મનુષ્ય પશુઓથી અલગ પડે છે, મનુષ્ય જંતુઓથી અલગ પડે છે. તો મનુષ્યમાં એક વિશેષતા રહેલી છે જેના કારણે અલગ પડી રહ્યો છે, અને એ વિશેષતા રહેલી છે ધર્મની. માણસ ધર્મને કારણે અન્ય જંતુઓથી અલગ પડ્યો છે. અગર માણસમાં જો ધર્મ ન હોય તો ધર્મેણ હીના પશુ ભી સમાના. માણસમાં ધર્મ ન હોય તો માણસમાં અને પશુમાં ખાસ કાંઈ ફરક જ નથી. ભાગ્યશાળીઓ, ધર્મની ચર્ચાઓ તો આપણે વર્ષોથી સાંભળી રહ્યા છીએ. અમે લોકો સાધુ સંતો વર્ષોથી ધર્મ વિશે ચર્ચા કરી રહ્યા છીએ, પણ ધર્મ આમ મળવું સહેલું પણ નથી. આપણે એકાદ સામાયિક બાંધી લીધું, એકાદ માળા ગણી લીધી, કોઈ મંદિરે જઈ આવ્યા, કોઈ ઉપાશ્રય સ્થાનકે જઈ આવ્યા અને ધર્મી થઈ ગયા એવો મનમાં ક્યારે ઓપન ન રાખવો, શું કહેવાય, ફોપણ ન રાખવો કે ચલો હું તો ધર્મી છું અને આ તો કાંઈ ધર્મ કરતો નથી. ધર્મ કોને કહેવાય એની પણ આપણે ચર્ચા કરીશું. ધર્મ જીવનમાં આવવો સહેલો નથી, અને ધર્મને રત્નની ઉપમા આપી છે. ધર્મ રત્ન. તો રત્ન કોની પાસે હોય? રત્ન કોણ ખરીદી શકે? રત્ન જે તે વ્યક્તિ ખરીદી શકતા નથી, અને તેમાં પણ કિંમતીમાં કિંમતી રત્ન રહેલા હોય, કિંમતીમાં કિંમતી મણી રહેલા હોય. એ મણી ખરીદવા માટે એટલા પૈસા પણ ખપે ને. પૈસા વગર કાંઈ મણી રત્ન કે ઝવેરાત ખરીદી શકાતા નથી. તો ધર્મ છે એ ઝવેરાતથી પણ કિંમતી છે, રત્નોથી પણ કિંમતી છે, મણીથી પણ કિંમતી છે. અને ભાગ્યશાળીઓ, જે તે ઠેકાણે ધર્મ રહી પણ શકતો નથી. ધર્મ રહી શકે નહીં જે તે ઠેકાણે. રત્ન ક્યાં રહે? હીરા, માણેક, મોતી ક્યાં રાખો તમે? જ્યાં ઝાડુ રાખતા હો ત્યાં રાખો. ક્યાં રાખો? હીરા, માણેક, મોતી આમને આમ ખુલ્લા રાખી દો જ્યાં તમે જૂતા ઉતારતા હો, ચંપલ ઉતારતા હો ત્યાં. કારણ કે ખબર છે આપણને કે આ કિંમતી માલ છે, બહુમૂલ્ય માલ છે. જ્યાં ત્યાં રખાય નહીં, જેમ તેમ રખાય નહીં. એને તો સાચવવો પડે, અને સાચવવા માટે તમે એવે ઠેકાણે રાખો કે કોઈના હાથે ન ચડે. તમારા હાથે ચડે તો વાંધો નહીં, પણ કોકના હાથે ચડી જાય તો તમારી ભઠ્ઠી બગાડી નાખે, પાયમાલ કરી નાખે, તમને ધનોત્પન્ન કરી નાખે. એટલે એક રત્ન સાચવવા માટે એ રત્નને યોગ્ય સ્થાન આપણે આપી રહ્યા છીએ, કારણ કે એની કિંમત આપણને સમજાય છે, એની બહુમૂલ્યતા આપણને સમજાય છે. તો ધર્મ છે એ રત્ન, હીરા, માણેક, મોતીથી પણ કિંમતી રહેલો છે. એને સાચવવા માટે પણ પાત્ર વ્યક્તિ જોઈએ. પાત્ર વ્યક્તિ વગર
ક્યારે પણ ધર્મ ટકી શકતો નથી. પાત્ર વ્યક્તિ વગર ક્યારે પણ ધર્મ આવી શકતો નથી. ધર્મ મેળવવા માટે, ધર્મ જીવનમાં વણવા માટે વ્યક્તિમાં યોગ્યતા પહેલી જોઈશે. પછી અમે હોઈએ કે તમે હો, જ્યાં સુધી આપણામાં યોગ્યતા ના આવે ત્યાં સુધી ધર્મ આવી શકતું નથી. કારણ કે ધર્મ પણ લાયકાત હોય તો જ આવે, લાયકાત ન હોય તો ધર્મ પણ આવી શકતો નથી. તો અત્યારે આપણે જે પ્રેક્ટિસ કરી રહ્યા છીએ એ ધર્મ આવી ગયો છે એવું મનમાં ન રાખવાનું. અત્યારે આપણી પ્રેક્ટિસ ચાલુ છે જીવનમાં ધર્મ વણવા માટે, જીવનમાં ધર્મ લાવવા માટેની પ્રેક્ટિસ છે. ક્યારે પણ મગજમાં એવી હવા ભરીને ન રાખવી કે હું 15 સામાયિક કરું છું, 10 સામાયિક કરું છું અને ફલાણી મારી ઘરની વ્યક્તિ છે એ તો એકે સામાયિક નથી કરતી. સામાયિક કરીએ છીએ બહુ સારું છે, માળાઓ ગણીએ છીએ બહુ સારું છે, પણ લાયકાત કેળવવી પડશે ધર્મ માટે. અને લાયકાત સ્ટેપ બાય સ્ટેપ આપણે કેળવી શકીશું. આમ ને આમ તરત જ આપણે ધર્મી થઈ જઈએ એ તો સહેલી વાત નથી. તો ગઈકાલે એ ચર્ચા કરી હતી અમે કે 4 ગતિમાં અલગ અલગ વિશેષતાઓ રહેલી છે. દેવ ગતિમાં દેવો છે એ વિષયોમાં આસક્ત છે, ગળાડૂબ છે વિષયોમાં. એમની પાસે જે ભોગ સમૃદ્ધિ છે એવી ભોગ સમૃદ્ધિ કોઈની પાસે નથી. તો દેવતાઓ વિષયોમાં આસક્ત છે, નારકીના જીવો દુઃખમાં વિભળ છે, તિર્યંચો જ્ઞાન વગરના છે. ધર્મ માટે જો લાયક હોય તો એક માણસ છે. 84 લાખ જીવા યોનિમાં ધર્મ માટે લાયકાત ધરાવતો હોય, યોગ્ય હોય તો એક માણસ છે. લાયકાત હજી ધરાવતો નથી પણ યોગ્ય, એનામાં પાત્રતા આવી શકે છે એટલી ક્ષમતા માણસમાં છે. પણ એક શ્લોકમાં કહે છે, આજે આ શ્લોકની આપણે ચર્ચા કરીશું કે આમને આમ આપણે ધર્મ મેળવી લઈએ અને આમને આમ આપણને ધર્મ મળી જાય. તો જે શ્લોકની હું ચર્ચા કરવા માંગુ છું એ શ્લોકમાં કહે છે, લભંતી વિમલા ભોયે લભંતી સુર સંપયા લભંતી પુત્ર મિત્તમ ચ એગો ધમ્મો ન લભઈ. બધું મળી શકે તેમ છે. લભંતી વિમલા ભોયે, ભોય એટલે પૃથ્વી, વિમલા એટલે ભૂલી ગયા તમે? વિમલા માટે તો તમે દોડાદોડી કરો છો. શું થાય વિમલાનો અર્થ? પૈસો, લક્ષ્મી. લભંતી વિમલા ભોયે, આ પૃથ્વી પર આપણને લક્ષ્મી, પૈસો મળી શકે છે. જોકે ઈઝી તો નથી, તમે મારાથી વધારે અનુભવ કરી ચૂક્યા છો. તે છતાં પણ કહે છે કે લક્ષ્મી, પૈસો મળી શકે તેમ છે. જોકે આમ પણ પૈસો શેનાથી મળે? પુણ્ય હોય, નસીબ હોય તો પૈસો મળે. પૈસો મેળવવા માટે પણ પુણ્ય ખપે, નસીબ ખપે, કિસ્મત ખપે. કિસ્મત ન હોય તો બિચારો માણસ સવારથી રાત સુધી હડિયાપટ્ટી કરે છતાં પણ 15-25 રૂપિયા ભેગો માંડ થાય. અને પુણ્ય સારા હોય તો બેઠે બેઠે અડધા કલાકમાં આમ પૈસાનો ઢગલો કરી નાખે. લભંતી વિમલા ભોયે, આ પૃથ્વી પર લક્ષ્મી મેળવવી, પૈસો મેળવવો સહેલો છે. માફ કરજો, પૈસાની વાત આવી છે એટલે હું વાત કરીશ. તમે એમ ન માનતા કે હું પૈસાનો વિરોધી છું. કારણ કે આ પૂરું સંચાલન અત્યારે મર્ત્ય લોકનું પૈસાથી થઈ રહ્યું છે. તે છતાં પણ અત્યારે માણસના મગજમાં વધારેમાં વધારે ધૂન શેની લાગી છે? વધારે ધૂન. આપણે આ
આ દીકરીને પૂછીએ કે તમે ભણો શા માટે છો, તો એ દીકરી પણ કહેશે આગળ ભણીશ, ડિગ્રીઓ મેળવીશ, પછી સારો જોબ મળશે. ક્યાં સુધી માણસ પહોંચ્યો? ભણીને જોબ સારો મળે. સારો જોબ એટલે શું? સારો પેકેજ. ઘણી વખત મને દયા આવ્યો જુવાનિયાઓ પર કે બસ તમે પેકેજ માટે આટલા વર્ષ કાઢશો, 25 વર્ષ 30 વર્ષ પેકેજ માટે, અને જિંદગી શું કેવલ પૈસા માટે જ છે? ભાગ્યશાળીઓ લગભગ યુવાની શેમાં વપરાય છે? લગભગ યુવાની. કેવી સરસ યુવાની કહેવાય, પણ બિચારા કરે પણ શું? કારણ કે સમાજ સાથે અને જગત સાથે એને તાલમેલ મેળવવો હોય તો ભણવું અનિવાર્ય છે, ડિગ્રીઓ મેળવી અનિવાર્ય છે. પણ બિચારા યુવાનોને અમે કહીએ કે ભાગ્યશાળી દોસ્ત, મગજમાં ક્યારે પણ એમ ન વિચારતો કે આ જિંદગી કેવલ પૈસા માટે છે. પૈસા સિવાય પણ આ જિંદગીમાં ઘણું સારું તમે કરી શકો તેમ છો, કારણ કે યુવાન છો. અને યુવાન જેટલી દોડાદોડી કરી શકે છે, યુવાન જેટલી મહેનત કરી શકે છે, એટલી મહેનત કોઈ કરી શકે તેમ નથી. ફાટ યુવાની રહેલી હોય એ ફાટ યુવાની કેવલ ડિગ્રીઓ અને પૈસામાં વપરાઈ જાય તો એ બિચારો યુવાન પણ યુવાની પસાર કરે ન કરે અને થાકી જાય. પૈસો જરૂરી છે, પૈસા વગર ચાલે તેમ નથી. તમે શું માનો છો? વાંધો નહીં, બોલો તો. પૈસો જરૂરી ખરો કે નહીં? હું વચ્ચે વાત કરું. માણસોની અત્યારે પરિસ્થિતિ આપણે જોઈએ છીએ તે પ્રમાણે આપણે પૈસાને ઠગી રહ્યા છીએ કે પૈસો આપણને ઠગી રહ્યો છે? કોણ કોને ઠગી રહ્યો છે? સમજો ને, ઠગી રહ્યો છે એટલે કોણ કોને ઠગી રહ્યો છે? પૈસો આપણને ઠગે છે કે આપણે પૈસાને ઠગીએ છીએ? હમણાં બોલું તો વાંધો નથી, બારે ન બોલજો. પૈસા એ આપણને ઠગ્યો છે. આપણે શું પૈસાને ઠગવાના? નચાવે છે આપણને પૈસો. કેવો નચાવે છે આપણને? पैसा गा रहा है गाना, मैं हूं पाप का खजाना, मेरे पीछे क्यों संसार फिर भी हो रहा दीवाना. पैसा गा रहा है गाना, कठपुतली माफिक जग को मैं दिन रात नचाता, मैं दिन रात नचाता, चाहे राजा चाहे रानी. પૈસો કહે છે. પૈસો ગાયન ગાઈ રહ્યો છે. શું ગાઈ રહ્યો છે? પૈસા ગા રહા હૈ ગાના, मैं हूं पाप का खजाना. શેનો ખજાનો છું હું? પૈસો કહે છે હું પાપનો ખજાનો છું. मेरे पीछे क्यों संसार फिर भी हो रहा दीवाना. હું પાપનો ખજાનો હોવા છતાં પણ મારી પાછળ પૂરો સંસાર કેમ દીવાનો થઈ ગયો છે, પાગલ થઈ ગયો છે. કઠપુતલી માફી કે જગ કો મેં દિન રાત નચાતા. કોની જેમ નચાવું છું માણસોને? હા, કઠપુતળી. દોરી કોની પાસે છે? આપણને નચાવવાની દોરી કોની પાસે છે? આપણે બોલી રહ્યા છીએ નો ટાઈમ, વખત જ નથી. આ તો જમવા આવીએ છીએ, નહીં તો જમવાનો એ વખત નથી. કેવી હાલત થઈ ગઈ છે આપણી, હે? કેવી હાલત! નાના માણસથી લઈ કરી અને મોટા માણસો એને પૈસાએ પોતાના સકંજામાં એવા ભીડી લીધા છે. ભણેલા ગણેલા મોટા મોટા હોદ્દા પર બેઠેલા પૈસા માટે શું 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 કરી રહ્યા છે, કેવું કેવું બધું કરી રહ્યા છે. કૌભાંડો શેના ચાલે છે? કૌભાંડો અબજો કરોડો કેવા શું સંખ્યા આપણે આપીએ? પૈસા માટે માણસ એવા કૌભાંડ કરી રહ્યો છે. પૈસો તો કહે છે હું તો નચાવવાનો જ છું. કોને નચાવીશ? મને શું માણસ નચાવશે? હું માણસને નચાવું છું.
રાત દિવસ માણસના મગજમાં એક જ ધૂન ચાલી રહી છે. કઈ ધૂન? કઠપુતળી માફિક જગ કો મેં દિન રાત નચાત, ચાહે રાજા ચાહે રાની. કઠપુતળીની જેમ બધાને હું નચાવી રહ્યો છું. ચાહે પછી પ્રધાનમંત્રી હોય, ચાહે કોઈ નેતા હોય, ચાહે કોઈ રાજનેતા રહેલા હોય, ચાહે નાનામાં નાનો માણસ રહેલો હોય, હું બધાને નચાવું છું. આપણા બધાની દોરી કોના હાથમાં છે? એના હાથમાં છે. લબંતી વિમલા ભોએ, લક્ષ્મી આ પૃથ્વી પર મહેનત કરે અને પુણ્ય હોય તો મળે છે. પૈસાની વાત આવી છે એટલે થોડી ચર્ચા કરું, પછી ધર્મની તો છે જ. કરું, વાંધો નથી ને? પૈસા 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 તારી વાત લાગે પ્યારી રે, પૈસાને માટે ભટકે, પૈસાને માટે તો ભટકે નરને નારી રે. પૈસા 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 તારી વાત લાગે પ્યારી રે. આ સજાય છે આખી. અને તમે નામ સાંભળ્યું હોય કે બુદ્ધિસાગર સુરી થઈ ગયા, મોહડીવાર, ઘંટાકરણવાર. એ બુદ્ધિસાગર સુરી એક મોટા સાહિત્યકાર હતા, કવિ પણ હતા, સંત પણ હતા. એમણે પૈસા પર પણ સજાય બનાવી. વર્ષો પહેલા સજાય બનાવી. સજાય તે સમજો કવિતા, કાવ્ય. શું કહે છે કાવ્યમાં? પૈસા 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 તારી વાત લાગે પ્યારી રે. કેવી લાગે વાત પૈસાની? ઓય મારા સાહેબ કાર્યક્રમ પામ્યા, આટલી બોલી બોલાઈ. સમજો ને, બોલી બોલાઈ. મારા સાહેબ નો શું પ્રભાવ! કરોડો રૂપિયાની બોલી બોલાય. બોલો, મારા સાહેબ થી લઈ કરી અને નાનામાં નાના માણસ માટે પૈસાની ચર્ચા થાય છે. મારા સાહેબ કેવા હતા, કેવી રીતે જીવતા હતા, શું એમનું જીવન હતું, એની સાથે કઈ લાગે વગડે તેમ નથી. પણ મારા સાહેબ પ્રભાવશાળી બહુ. એક ઝાટકે કરોડ રૂપિયા ભેગા કરી કરાવી દીધા. વાહ મહારાજ વાહ. પૈસા 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 તારી વાત લાગે પ્યારી રે, રાત દિવસ પૈસાને માટે ભટકે નરને નારી રે. રાત દિવસ શું ખપે? તમે ઘણી વખત ગીત ગાઓ છો, મને જરા જરા યાદ છે. પૈસાની જયારે ચર્ચા આવી છે, તમને ત્યારે ગીત કોઈ યાદ આવે છે? આવે ગીત કોઈ યાદ? પથ્થર જેવા પૈસા ને સોના જેવા સ્વામી, એમાં કોણ તમને પ્યારું બોલો, પૈસા કે પ્રભુ? એમાં કોણ તમને પ્યારું બોલો, પૈસા કે પ્રભુ? કોણ પ્યારું? પ્યારા કોણ? હા, આજે માણસ માનવતાના કામ માટે સમય ફાળવી શકતો નથી, ધર્મ નિયમ માટે સમય ફાળવી શકતો નથી. શું કારણ છે? કેમ કે તમારી પરિસ્થિતિ પણ અત્યારે વિકટ છે. મારે આવું બોલવું પણ ન જોઈએ, છતાં વાત આવી છે એટલે હું ચર્ચા કરું છું. અને આમે ચર્ચાથી તમે પૈસા પરનો મોહ થોડો છોડવાના છો? હે? એટલી તો સહેલી વાત પણ નથી કે આ બાજુ મેં વાત કરી અને આ બાજુ તમે પૈસા છોડી દીધા. એટલી સહેલી પણ વાત નથી. કારણ કે રાત દિવસ આપણા મગજમાં કોના ઘા વાગી રહ્યા છે? પૈસાના ઘા વાગી રહ્યા છે રાત દિવસ. ભણવું ગણવું પૈસા માટે, પૈસા ઘેબર ઘારી રે, પૈસાથી બાલુડા છાના, પૈસાની છે યારી રે. પૈસા 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 તારી વાત લાગે પ્યારી રે. ભણે છે બધા. શેના માટે ભણે? એમ બેટા, શેના માટે ભણો છો? ગમે તેને પૂછીએ, બધા બિચારા કહે છે. શું કરે? શું આખું વાતાવરણ જેવું જામી ગયું છે. એટલું જામી ગયું છે વાતાવરણ
અમે તો ઘણા યુવાનોને કહીએ કે ભાગ્યશાળીઓ, ભલે તમે પૈસાની પાછળ પડો પણ માનવતા ખોઈ બેસતા નહીં. પૈસો એ પૈસો જ છે, માનવતા ખોજો નહીં. અને માનવતા જો તમે ખોઈ બેઠા તો પૈસા તમે ગમે તેટલા ભેગા કર્યા હશે ને, એ પૈસા તમને છેલ્લી ઘડીએ શાંતિ નહીં આપે. ભણવું ગણવું પૈસા માટે, પૈસા ઘેબર ઘારી રે, પૈસાથી બાલુડા છાના. છોકરા રડતા હોય, બોલો તમને તો ખબર હોય પૈસાની, પણ નાના બચ્ચાને પણ નોટ હાથમાં આપી દો ને. હા, એને ખબર નથી કે આ રૂપિયા છે કે 5 રૂપિયા છે કે 25 રૂપિયા છે, પણ રૂપિયાની નોટ હાથમાં આવે એટલે બચ્ચા જેવો બચ્ચો પણ, એ બાલુડો પણ છાનો રહી જાય. પૈસાની ખરેખર યારી જ છે. હવે બહુ ચર્ચા નહીં કરું પૈસાની, કારણ કે આ સજા તો બહુ મોટી છે અને પૈસા વગર આપણને ચાલે તેમ પણ નથી. પૈસા આપણા જીવન માટે એક અંગ થઈ ગયા છે, અનિવાર્ય પણ છે. બાકી પૈસો જીવનમાં સર્વસ્વ નથી, એ વાત તમે બધા જાણો છો. માનવ તરીકેના સદગુણો ખલાસ થઈ જાય અને પૈસાને મોખરે સ્થાન અપાય, એ તો ખલાસ થઈ ગઈ જિંદગી આપણી. શું રહી તો આપણામાં ને પેલા 4 પગવાડામાં શું ફરક પડ્યું? કાંઈક આપણામાં વિશેષતા છે. અને અત્યારે આપણે ચર્ચા તો ધર્મની જ કરીશું, પણ ધર્મની ચર્ચા કરતા પહેલા આ શ્લોકને હું ન્યાય આપું. લભંતી વિમલા ભોય લભંતી સુર સંપયા. સુર સંપયા એટલે દેવતાઓની સંપત્તિ પણ મળી શકે. લભંતી પુત્ર મિત્તમ ચ, પુત્ર ને મિત્ર પણ મળી શકે. એગો ધમ્મો ન લભઈ, પણ શું મળી શકે તેમ નથી. શું ન મળી શકે? ધર્મ. ધર્મ નથી મળી શકે. બહુ કઠિન છે. તમે એમ ન માનતા કે અમે સાધુ બની ગયા એટલે ધર્મી થઈ ગયા, બિલકુલ નહીં. આપણે ક્રિયાકાંડ કરીએ છીએ એટલે ધર્મી થઈ ગયા. કલાકોના કલાકો આપણે ધર્મસ્થળમાં ગાળી રહ્યા છીએ એટલે ધર્મી થઈ ગયા, બિલકુલ નહીં. આપણે હજી પગથિયા ચડી રહ્યા છીએ. ધર્મની વ્યાખ્યા આપણે ધીરે ધીરે આગળ કરીશું, પણ ધર્મ જીવનમાં આવવો સહેલો નથી. આવી જાય તો બેડો પાર થયા વગર ન રહે. લીલા લહેર કરાવી દે. પૈસો તો લીલા લહેર કરાવે કે ન કરાવે, પણ ધર્મ ચોક્કસ લીલા લહેર કરાવી દે. પણ જીવનમાં આવવો જોઈએ. વણી લઈએ તો કામ આપણું થઈ જાય. અને એ ધર્મને વણી લેવા માટે હમણાં સમય છે. કયો સમય છે? આ મનુષ્ય અવતાર મળ્યો છે એ સમય છે. બાકી જે યોનિઓ છે એમાં તો કાંઈ થઈ શકે તેમ નથી, કાંઈ જ નહીં. બહુ તકલીફો છે બીજી યોનિઓમાં. આ એક જ સુંદર છે. જોકે આ મનુષ્ય અવતારમાં પણ બધું સારું તો નથી જ. છે સારું? કાંઈ નથી. આ કોરોના આવી ગયો, બોલો. આટલા દુઃખ ઓછા હતા તે કોરોના આવી ગયો. પરેશાન થઈ ગયા છીએ આપણને. માસ્ક બાંધવા પડે, નાકને બાંધવો પડે, હેરાન થઈ ગયા છીએ. માણસ માણસથી બચવા માંગે છે કે ભાઈ છેટા રહેજો, તમે છો સારા, બહુ પણ જરાક દૂર રહેજો. આપણા આ મનુષ્ય અવતારમાં પણ સમસ્યાઓ તો અડાબીડ છે, ખૂબ સમસ્યાઓ છે. બિચારા ઘણા લોકો આજીવિકા માટે તલપી રહ્યા છે, ભટકી રહ્યા છે. આજીવિકા નથી મળતી. બહુ સમસ્યાઓ છે આપણા જીવનમાં. તે છતાં પણ આ મનુષ્ય અવતાર સુંદરમાં સુંદર છે. અને ધર્મ કરવા માટે આ મોસમ છે. કઈ મોસમ? આ મનુષ્ય અવતાર મળ્યો છે એ મોસમ છે. અને ધર્મ મોટા જ કરી શકે એવું એ નથી. ધર્મ નાના ન કરી શકે અને નાના ન સમજી શકે એવું એ નથી. આ તો જ્યાં ઉગે, ધર્મ જ્યાં ઉગે એવું કરી શકે. નહીં તો આપણા શાસ્ત્રોમાં વાત આવે છે, 8 વર્ષના એક સાધુને કેવળ જ્ઞાન થઈ ગયું. આ તો જૂની વાતો થઈ. 8 વર્ષના સાધુ. કયા હશે સાધુ? હા, 8 વર્ષના હતા.
એટલે ધર્મ ક્યારે કોનામાં આવે એના માટે કોઈ ભય નિશ્ચિત નથી. 8 વર્ષના વ્યક્તિમાં પણ ધર્મ આવી શકે છે અને 80 વર્ષના વ્યક્તિમાં પણ ધર્મ આવી ન શકે, એવું બની શકે. તો આપણે વાત કરીએ છીએ ધર્મ માટે કે ધર્મ જીવનમાં આવવો બહુ મુશ્કેલ છે, આવી જાય તો બહુ સારું. પુણ્ય અને ધર્મમાં ફરક છે. પુણ્ય છે આમ તો ધર્મથી જ થાય, પણ પુણ્યમાં અને ધર્મમાં ફરક છે. હું સૌ પ્રથમ ધર્મની વ્યાખ્યા મહાપુરુષોએ કરી છે એના પર વાત કરું. ધર્મની વ્યાખ્યા શું? બહુ જ સાદી સીધી વ્યાખ્યા, બહુ ઊંડાણમાં નહીં જઈએ આપણે. બહુ શાસ્ત્રોની જે ડીપમાં વાતો રહેલી છે એની એ વાતો પર આપણે બહુ નહીં જઈએ, પણ ધર્મની એકદમ સાદી સીધી ટૂંકી વ્યાખ્યા છે. વિચારોથી વિશુદ્ધ થયેલો અંતઃકરણ તે ધર્મ. આ એકદમ સાદી સીધી સિમ્પલ વ્યાખ્યા. ફરી એક વખત કહું, વિચારોથી વિશુદ્ધ થયેલો અંતઃકરણ તે ધર્મ. ફરી કહું કે વાંધો નથી, હવે સમજાઈ જાય તેમ છે. વિચારોથી વિશુદ્ધ થયેલો અંતઃકરણ, આપણા વિચારો, એવા સારા વિચારો, એવા સારા વિચારો, અને એ સારા વિચારો કરતા 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 આપણું અંતઃકરણ વિશુદ્ધ થઈ જાય તે ધર્મ. તમે કયા સંપ્રદાયના છો, કોને ગુરુ તરીકે માનો છો, એની પડોજણમાં આપણને પડવા જેવું જ નથી. જે જેને માનતા હોય તે, કઈ જ્ઞાતિના છે, કઈ જાતિના છે, શું કામ માથાકૂટમાં પડવું નાનકડી જિંદગીમાં? કેટલા વર્ષ આપણે જીવવાના છીએ? કયો ધર્મ સાચો છે, કયો ધર્મ ખોટો છે, એની માથાકૂટ પણ આપણે શું કામ કરીએ? બસ આ ધર્મની એક સાદી સીધી વ્યાખ્યા બતાવી, વિચારોથી વિશુદ્ધ અંતઃકરણ તે ધર્મ. અને આપણે નામ સાંભળ્યું હશે, આચાર્ય હરિભદ્ર સુરી થઈ ગયા. હરિભદ્ર સુરી, એ હરિભદ્ર સુરી જેમણે 1444 ગ્રંથો રચ્યા, સંસ્કૃત પ્રાકૃત વગેરેમાં. કેટલા ગ્રંથો? 1444 ગ્રંથો રચ્યા. એ બધી ક્વોલિટી એ હરિભદ્ર સુરીએ એક સાદી વ્યાખ્યા કરી ધર્મની, બહુ સાદી વ્યાખ્યા કરી. પુષ્ટિ શુદ્ધિમત ચિત્તમ ધર્મ. જેનાથી આપણો ચિત્ત વિશુદ્ધ થાય, ચોખ્ખો થાય, એનું નામ ધર્મ. એક દ્રષ્ટાંતથી વાત કરું. એક રાજા હતા. એ રાજાને ધર્મ કરવાની ઈચ્છા થઈ. પોતાને તો ઈચ્છા થઈ, પણ એને એવી પણ ભાવના થઈ કે જે પ્રદેશનો હું શાસક છું, રાજ્યનો, એ રાજ્યમાં પણ હું ધર્મનો ફેલાવો કરું. મુખ્ય માણસ પર બહુ આધાર હોય છે. કોઈ સંસ્થામાં, કોઈ સંઘમાં, કોઈ એકમમાં જાગૃત માણસ હોય તો બીજાને પણ જગાડે. જેવી રીતે આપણે અહીંયા રાજેશભાઈ છે, લાકડી લઈને બેઠા છે, બધાને જગાડે છે. લાકડી નથી લીધી હો, આ તો મજાકમાં કહું છું. બધાને જગાડે છે. કેવી સિસ્ટમ ગોઠવી છે, અને એને સાથ સહકાર પૂરો સંઘ આપી રહ્યો છે. એક મુખ્ય વ્યક્તિ જાગૃત હોય તો બધાને જગાડે. બધા માણસો કઈ એ જાગૃત પુરુષની વાત પણ માને, ન પણ માને. મહાવીર ભગવાનની શું બધા વાતો માનતા હતા? મહાવીર ભગવાન થઈ ગયા, એની બધા લોકો માનતા હતા વાત કે તમે જે કહો છો, અને એ પ્રમાણે જ બધા કરતા હતા? નહીં. એમની વાતો પણ બધા લોકો સ્વીકારતા ન હતા, બધા લોકો એમના પ્રમાણે કરતા પણ ન હતા. તે છતાં આ જાગૃત પુરુષો, અને તેમાં પણ મુખ્ય જાગૃત પુરુષ થયેલો હોય એ જગાડે.
તો આ શાસક, આ જે રાજા હતો, એ વિચારે છે કે મારે ધર્મ કરવો છે અને પ્રજામાં પણ મારે ધર્મ ફેલાવવો છે, પણ મને એક શંકા થાય છે કે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ધર્મ કયો? જે કોઈ વ્યક્તિ મને એ સમજાવી શકે કે આ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ધર્મ છે, તો એ ધર્મને હું અંગીકાર કરું અને એ ધર્મનો હું ફેલાવો કરું. એ રાજાએ નિર્ણય કર્યો કે મારે પંડિતોને બોલાવવા, અને પંડિતો મને નક્કી કરી દેશે કે આ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ધર્મ રહેલો છે. બધા પંડિતોને બોલાવે છે, વિદ્વાનોને બોલાવ્યા અને બધાને પૂછે છે કે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ધર્મ કયો, ઉત્તમ ધર્મ કયો? તો જેટલા વિદ્વાનો આવ્યા હતા, પંડિતો આવ્યા હતા, એ સંપ્રદાય નિષ્ઠ હતા, ધર્મનિષ્ઠ ન હતા. સમજો તમે? સંપ્રદાય નિષ્ઠ એટલે બધા પંડિતો અને વિદ્વાનો પોતપોતાના સંપ્રદાયની વાત કરે છે કે આ શ્રેષ્ઠ અમારો સંપ્રદાય. આનંદગંજી મહારાજ 24 તીર્થંકરોની સ્તવના કરી છે, રચી છે. એમાં એક અભિનંદન સ્વામીની રચના કરી છે, ભગવાનના ગુણગાન ગાયા છે. એમાં એક ઠેકાણે કહે છે, મત મત ભેદે રે જો જઈ પૂછીએ, સૌ થાપે અહમેવ. મત મત ભેદે રે જો જઈ પૂછીએ, સૌ થાપે અહમેવ. આ લાઈનનો શું અર્થ થાય? તમે બહુ ગંભીર થઈ ગયા છો. શું લાઈનનો અર્થ થાય? અભિનંદન સ્વામીના સ્તવનમાં આનંદગંજી મહારાજ કહે છે કે ઠેક ઠેકાણે હું અનેક લોકોને પૂછું છું કે ભગવાનના દર્શન કેમ થાય, ભગવાન કેમ મળે? તો બધા લોકો સૌ પોતપોતાના મતની સ્થાપના કરે છે, પોતપોતાના મતની, પણ કોઈ રસ્તો બતાવતા નથી, કોઈ રસ્તો બતાવતા નથી. અમારો સંપ્રદાય સારો ને અમારો સંપ્રદાય સાચો. આજે આવું જ ચાલે છે ને વિવાદો. ભાગ્યશાળીઓ, જૈન ધર્મ સાઈડ થઈ ગયો છે, સાઈડ થઈ ગયો છે. જૈન ધર્મના સિદ્ધાંતો સાઈડ થઈ ગયા છે. અત્યારે સૌ પોતપોતાના મતની સ્થાપના કરી રહ્યા છે, અને ઘણી વખત પોતપોતાના મતની સ્થાપના કર્યા પછી અમે લોકોને ગુમરાહ કરી રહ્યા છીએ. અત્યારે પણ તમારામાં ભક્તિ એટલી જ છે, ભાવ એટલા જ છે, ધર્મ પ્રત્યેની લગ્ની પણ એટલી જ છે. નહીં તો તમે 15-25 કિલોમીટરથી સવારના પોરમાં આવો, ભાવ છે તમને. ભલે કોઈ કે તમને જગાડ્યા હશે ને તમે જાગ્યા હશો, તે છતાં પણ તમને ભક્તિ છે તો પહોંચ્યા. આજની તારીખે તમારામાં લાગણી છે, ધર્મ પ્રત્યે ધગશ છે, પણ સાચો રાહ બતાવનાર મળતો નથી. આજે સૌ પોતાના મત સ્થાપી છે. અમારા ગુરુ સાચા, અમારો મત સાચો, અમારો સંપ્રદાય સાચો. મત મત ભેદે રે જો જઈ પૂછીએ, સૌ થાપે અહમે. બસ પોતાનો જ થાપી રહ્યા છે, કકો ખરો કરી રહ્યા છે. હે અભિનંદન સ્વામી, તમારી મુલાકાત થશે કે નહીં થાય કે આવી રીતે અમે ભટકતા રહીશું? તો આ રાજા બધા પંડિતોને વિદ્વાનોને પૂછ્યા, એક જ વાત પૂછી કે શ્રેષ્ઠ ધર્મ કયો? અને સૌ પોતપોતાના સંપ્રદાયોની નિષ્ઠા હોવાને કારણે સંપ્રદાય અમારા સાચા છે એમ કહેવા લાગ્યા. પણ રાજાને જવાબથી તસલ્લી થવી જોઈએ, સંતોષ થવો જોઈએ. સંતોષ ન થયો.
ઘણી વખત માફ કરજો ભાગ્યશાળીઓ, અમે છે ને અમને મહત્વ બહુ આપી દીધું છે. આપવા જેવું ન હતું પણ ઘણું આપી દીધું છે. ઠીક છે, અત્યારે હું ચર્ચા નહીં કરું. રાજા વિચારે છે કે મને સંતોષ થવો જોઈએ, સંતોષ હજી નથી થયો. બધાએ પોતપોતાની વાતો કરી છે. હું તો એ જ સમજવા માંગુ છું કે શ્રેષ્ઠ ધર્મ કયો. આમ કરતા ને 1 વર્ષ નીકળી ગયું. એક દિવસે એક સાધુ મહારાજ આવ્યા, સાદા સીધા પહોંચેલા. એ સાધુ મહારાજ સીધા રાજા પાસે જઈ કરી અને રાજાને કીધું કે મહારાજા, હમણાં તમે મૂંઝવણમાં છો અને શ્રેષ્ઠ ધર્મ વિશે તમને જે ખુલાસા ખપે એ ખુલાસા નથી મળ્યા. હું ખુલાસો આપવા માટે કોશિશ કરું, જો આપ હા પાડો તો રાજા કહે ભલે, ખુલાસો જો કરી દો અને શ્રેષ્ઠ ધર્મ તમે જો બતાવી દો તો મને બહુ આનંદ થશે. તો એ સાધુ મહારાજ કહે છે કે તમારે એક કામ કરવું પડશે. રાજા કે કરવું શું છે બોલો. તમને મારી સાથે તમારા નગરથી બહાર જે નદી છે એ નદીના કિનારે પહોંચવું, સાથે ચાલવું પડશે. રાજા કે ઓકે, એમાં શું મોટી વાત છે. તો એ સંત કહે છે કે એ નદી કિનારે પહોંચ્યા પછી મારે ત્યારે જ કંઈક તમને સમજાવવું કે કેવું નથી. તમારી સરહદ એ નદી કિનારા સુધી છે. પછી 2 રાજ્યોના વિભાજન થાય છે. નદીને પેલે પાર બીજો રાજ્ય છે. તો આપણને બંનેને તમારા રાજ્યમાં રહી કરી અને ખુલાસો નથી કરવો, સામેના રાજ્યમાં જઈ અને ખુલાસો કરવો છે. એ પ્રશ્નનો ઉત્તર મારે ત્યાં આપવો છે. અને ત્યાં આપવાનું કારણ કે તમે તમારી સીમા ઓળંગી કરી અને બીજા રાજ્યમાં જશો ત્યારે તમે તે રાજ્યમાં રાજા નહીં હો, કારણ કે તે રાજ્યનો રાજા બીજો હશે. એટલે તે વખતે તમને કોઈ પદ નહીં હોય. અને અત્યારે હું તમારી સામે ઊભો છું તો તમારી પ્રજા તરીકે કહેવાઉં, ભલે સાધુ છું પણ પ્રજા કહેવાઉં. પણ તમારું રાજ્ય વટાવી કરી અને આપણે જ્યારે બીજા રાજ્યમાં જઈશું ત્યારે હું તમારી પ્રજા નહીં હોઉં, તમે મારા રાજા નહીં હો. કારણ કે મારે તમને સમજણ આપવી છે, ઉપદેશ આપવો છે. તો ઉપદેશ એ સ્તર પર અપાય કે જ્યાં કને કોઈ હોદ્દો ન હોય, જ્યાં કને કોઈ નડતું ન હોય, ડર વગર હું ઉત્તર આપી શકું, ડર વગર જવાબ આપી શકું, તો ત્યાં ચાલવું પડશે. અત્યારે અમે લોકો કે તમે લોકો ડરના મારે આ બધું કરીએ છીએ. અમે પણ ઘણા નિયમ પાડીએ છીએ ને, બીજાને કહેજો નહીં, હું તમને કહું છું. અમે ઘણા નિયમ પાડીએ છીએ ને એ ડર ના માર્યા પાડીએ છીએ. સારું છે, પણ ખરેખર આમ દિલથી નથી પાડતા, ડરના માર્યા. તમે હમણાં બબે માસ્ક બાંધો છો, શેના માટે બાંધો છો? ઈચ્છા છે તમને? આ નાકને બાંધવાની તમને ઈચ્છા છે? ડરના માર્યા બધું કરવું પડે છે. એટલે ઘણા નિયમો છે ને આપણે ડરના માર્યા કરીએ છીએ. આમ ફ્રેન્કલી ખેલદિલીથી જો પડાય ને તો આખી અલગ વાત રહેલી હોય. અમે પણ એવા ગભરાઈએ કે જોઈ જશે તો રાજેશભાઈ આમ કરશે તો ચાલો મહારાજા, તમે તમારી હદ છોડો, બીજા હદમાં જશો એટલે તમારું પદ પણ ટેમ્પરરી જશે. તો એ બંને નદી કિનારે આવ્યા. પ્રશ્ન જરાક તમે યાદ રાખજો. શું છે પ્રશ્ન? શ્રેષ્ઠ ધર્મ કયો? મને લાગે છે આપણે આની વાત પછી કરીશું, બરાબર? કારણ કે વાગે ઘડિયાળની ઘંટડી અને તો ડેટની શિખામણ જાય. સમય થઈ ગયો છે, વાતને અહીં જ અધૂરી રાખીશ. થોડી ચર્ચા ચાલતી રહેશે ધર્મ વિશે, કારણ કે જે વિષય લેવો છે મને પણ એમાં જાણવાનું મળશે. તમે તો ઘણા ભણેલા ગણેલા છો, તે છતાં પણ આપણે ચર્ચા કરીશું એટલે થોડી વાતો મળશે.
અને એવું નથી કે હું કહું એ જ સાચું છે, તમારી પાસે પણ મારાથી વધારે જ્ઞાન છે, સમજ છે, કારણ કે તમે વ્યવહારમાં જીવી રહ્યા છો. તો આપણે જે વિષયમાં પ્રવેશ કરીશું, બહુ સરસ છે વિષય, મેં પહેલી વખત જ લીધો છે આ વિષય, એટલે મને પણ ઇન્ટરેસ્ટ છે કે આજના સંદર્ભમાં આ વિષયને કઈ રીતે લેવો. તો આજના સંદર્ભ અને પરિસ્થિતિ પ્રમાણે એ વિષયને આપણે સમજવાની કોશિશ કરીશું. અત્યારે આપીશું ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનતો ધમો મંગલમ ચતારી લૌત્તમા અરિહંતા લૌત્તમા સિદ્ધા લૌત્તમા સાહુ લૌત્તમા કેવલી પનતો ધમો લૌત્તમો. બોલીએ ચતારી શરણમ પવયામિ અરિહંતા શરણમ પવયામિ સિદ્ધા શરણમ પવયામિ સાહુ શરણમ પવયામિ કેવલી પનતમ ધમ્મં શરણમ પવયામિ. ચા શરણા દુઃખરણા વર્ણ શરણું કોઈ જે ભવ્ય પ્રાણી આદરે અક્ષય વિચલ પદ હો. શ્રી ગુરુ ગૌતમ સમરિયે માનવાંચિત જય જિનેન્દ્ર. આજનું વ્યાખ્યાન ખરેખર બહુ જ સરસ હતું. નાનામાં નાના માણસને બી, નાના નાના બચ્ચાઓને બી સમજી શકાય એ રીતનું મહારાજ સાહેબ વ્યાખ્યાન સંભળાવે છે. એમની ધર્મલાભની ભાવના પણ સરસ છે. જય જિનેન્દ્ર. રાજેશભાઈ મહેતાને બહુ જ ધન્યવાદ. આ ખૂબ સરસ કરી છે, બધા લાભ મળી રહ્યો છે, આમાં ચાલતું રાખજો. જય જિનેન્દ્ર. સમજાવ્યું અમને મારા સાહેબે અને ઘણો આનંદ આવ્યો અમને. વ્યાખ્યાન બહુ સરસ હતું, મને મજા આવી. પહેલી વાર હતી પણ તોય મજા આવી. જિનેન્દ્ર શૈલેષ કપાસી, રૂટ નંબર 789ના કોઓર્ડિનેટર. સૌ પ્રથમ તો સંઘના તમામ કમિટી મેમ્બર અને પ્રમુખ શ્રી રાજેશભાઈનો આભાર વ્યક્ત કરીશ કે અમારા ગ્રુપને આજના દિવસ માટે વ્યાખ્યાનનો લાભ આપ્યો. ખૂબ ખૂબ ધન્યવાદ છે. વાત રહી ગુરુદેવના વ્યાખ્યાનની, તો આવા સરસ જ્ઞાની ગુરુઓ પાસે એટલું બધું જ્ઞાન જાણવાનું મળે છે કે દરેક વ્યાખ્યાનની અંદર નવો નવો વિષય અને એમની સમજાવટ શૈલી એટલી સરસ છે કે આ મનુષ્ય ભાવ આપણને મળ્યો છે તો આપણે શું કરવાનું છે એમના માટે જે ગુરુદેવે જ્ઞાન આપ્યું છે, ખરેખર ગુરુદેવને ધન્યવાદ છે અને ખૂબ ખૂબ એમની કૃપા છે અમારા પર. જય જિનેન્દ્ર. વ્યાખ્યાન બહુ સરસ હતું, સમજવામાં ઇઝી ભાષામાં સરખી રીતને ધર્મ વિશે સરસ સમજાવ્યું અને હજી આવી રીતે કન્ટિન્યુ અમને વ્યાખ્યાનનો લાભ મળતો રહે એ જ આશા રાખીએ છીએ. શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના ચરણોમાં વંદન તથા ગુરુદેવ શ્રી નરેશ મુનિ તથા ઓજસ મુનિ ચરણના ચરણોમાં વંદન.
આજનું વ્યાખ્યાન રોજ બહુ સરસ જ હોય છે. આજનું વ્યાખ્યાન એમ થાય ચાલુ જ રહે, બંધ ન થાય, પૂરું ન થાય એવું આપણને લાગે છે. એના માટે જે મહારાજ સાહેબે માનવ જન્મ ઉપર આપણને કીધું એના માટે હું 2 લાઈન કહીશ. માનવનો જન્મ મળ્યો, મહાવીરનો ધર્મ મળ્યો, ગુરુદેવનો સંગ મળ્યો, ભક્તિનો રંગ મળ્યો. આવો અવસર નહીં આવે ફરીવાર, નહીં આવે ફરીવાર. માનવનો જન્મ છે મુક્તિનું બારણું, મહાવીરનો ધર્મ છે મુક્તિનું બારણું. ગુરુદેવનો સંગ મળ્યો, તપસ્યાનો રંગ ચડ્યો. આવો અવસર નહીં આવે ફરીવાર, નહીં આવે ફરીવાર. જય જીનેન્દ્ર. પૂજ્ય ગુરુદેવને વંદન નમસ્કાર કરી આજનું આ પ્રવચન આપણને ધર્મ શ્રેષ્ઠ કયો તે વિશે જે માહિતી આપી છે અને જ્યાં હોલ્ડ કર્યો છે તો આગળની તાલાવેલી થઈ ગઈ કે કાલનું પ્રવચન તો સાંભળવું જ પડશે. આ જોરદાર પ્રવચન માટે શ્રી સંઘનો અને શ્રી ગુરુદેવનો ખૂબ ખૂબ ધન્યવાદ. જય જીનેન્દ્ર. પૂજ્ય ગુરુદેવના શરણમાં પૂજ્ય ગુરુદેવના શરણમાં કોટી કોટી નમન. આજનું વ્યાખ્યાન ખૂબ જ સરસ હતું, અમને ખૂબ જ ગમ્યું છે. જય જીનેન્દ્ર. એમ બહુ સરસ, મારા સાહેબને બહુ સરસ હતું. સાંભળા જ કરીએ એમ મન થાય એમ. બહુ સરસ. જય જીનેન્દ્ર. બહુ સારી રીતે ગુરુજીએ અમને બતાવ્યું કે કેવી રીતના ચાર પગના જાનવર ને મનુષ્યમાં શું ફરક છે. અને આ જે યોની મળ્યું છે આપણને 84 લાખ યોનીમાં આપણને જે મનુષ્યનું યોની મળ્યું છે એમાં ધર્મનું કેવી રીતના પાલન કરવું, ધર્મ કેવું કરવું એ બારેમાં બહુ સારી રીતે સમજાવ્યું છે. જય જીનેન્દ્ર.